જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો આજે આપણે બનાવીશું કચ્ચી દાબેલી. કચ્ચી દાબેલી બનાવવા માટે સૌપ્રથમ આપણે 400 ગ્રામ બટેટા લીધા છે. તો બટેટા આપણે બાફી લીધા છે. તો આ રીતે તેનો આપણે માવો બનાવી લઈશું. તો માવો બની ગયો છે. તો સૌપ્રથમ આપણે હવે કઢાઈ લઈશું. કઢાઈમાં 1 થી 1.5 પાવડું તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં હિંગ ઉમેરીશું. હિંગ ઉમેરી પછી આપણે તેમાં તૈયાર કરેલો બટેટાનો માવો ઉમેરીશું. તો આ રીતે આપણે બધો જ માવો ઉમેરી દઈશું. તો આ રીતે તેલમાં બધો જ માવો મિક્સ કરી લેવાનો છે. ગેસ આપણે ધીમો કરી લેવાનો છે. હવે ધીમા ગેસે બધો જ બટેટાનો માવો મિક્સ કરી લેશું. આ રીતે તો ચેનલમાં નવા હોવ તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો. આવા અવનવા વિડીયો આપણે SK વ્લોગમાં મૂકતા રહીશું. તો બરાબર બટેટાનો માવો અને તેલ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં દાબેલીનો મસાલો જે માર્કેટમાં મળે છે તો તે આપણે આમાં એડ કરવાનો છે. તો આ રીતનો કોઈ પણ દાબેલીનો મસાલો લઈ શકીએ છીએ. તો આ રીતે તેમાં આપણે દાબેલીનો મસાલો નાખવાનો હોય છે. તો મિત્રો આ રીતે દાબેલીનો મસાલો ઉપરથી આપણે નાખ્યો છે. તો તેને આપણે ગેસ હવે બંધ કરીને મિક્સ કરશું કે મસાલો દાજે નહીં અને તવી સાથે છોટે નહીં. આપણે બટેટાનો માવો ગરમ થઈ ગયેલો છે. તો મિત્રો આ રીતે આપણે બરોબર મિક્સ કરી લઈશું જે દાબેલીનો મસાલો છે. તો આ રીતે આપણે મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે આમાં ડૂટી ફૂટી લીધી છે. એમાં ડૂટી ફૂટી એડ કરશું. આની જગ્યાએ આપણે દાડમના દાણા પણ નાખી શકીએ, પણ આ તો આપણે ઘરે જે વસ્તુ પડી છે તે વસ્તુનો ઉપયોગ કરીને કચ્ચી દાબેલી આપણે બનાવવાની છે. તો આ રીતે આપણે આને પણ મિક્સ કરી લઈશું. તો આ રીતે માવા સાથે મસાલો અને તૂટી ફૂટી મિક્સ થઈ ગઈ છે. તો આપણે હવે બનાવીશું દાબેલી. દાબેલી માટે આપણે મોટા પાવના આ રીતે કટ કરી લઈશું. તેમાં આપણે ખજૂર આંબલીની ચટણી થોડીક નાખશું. પછી આપણે તૈયાર કરેલો દાબેલીનો મસાલો તે આ રીતે આપણે ભરીશું. પછી તેમાં આપણે મસાલા શીંગ નાખશું, ડુંગળી, નમકીન સેવ ઝીણી. તો આ રીતે કચ્ચી દાબેલી તૈયાર થાય છે. દુકાન જેવી જ કચ્ચી દાબેલી આપણે ઘરે બનાવી શકીએ છીએ મિત્રો. સ્પાઇસી અને તીખું થોડુંક ખાવું હોય તો તેના માટે આપણે ગ્રીન ચટણી પણ બનાવી છે. તો તેને આપણે પહેલાં આ રીતે ગ્રીન ચટણી લગાડીશું થોડીક. પછી ખજૂર આંબલીની ચટણી એમાં નાખશું થોડીક. પછી આ આપણે દાબેલીનો મસાલો તૈયાર કરેલો છે તે આપણે એમાં નાખશું આ રીતે. તો આ થોડીક ટેસ્ટ તીખું ખાતા હોય તેના માટે છે. બાળકો તીખું ન ખાય તો આપણે ખજૂર આંબલીની ચટણી નાખીને આ રીતે મસાલો બનાવી શકીએ. મસાલા શીંગ, તૂટી ફૂટી, ડુંગળી અને નમકીન ઝીણી સેવ. તો આ રીતે કચ્ચી દાબેલી બજાર જેવી ઘરે બનાવી શકીએ છીએ મિત્રો.
તો આવા અવનવા વિડીયો જોવા માટે SK ફૂડને ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો શેર કરજો. આવા અવનવા વિડીયો આપણે SK ફૂડ વ્લોગમાં મૂકશું. તો 5 થી 6 મિનિટમાં જ આપણે આ રીતે દાબેલી બજાર જેવી ઘેરે બનાવી શકીએ છીએ મિત્રો. તો તૈયાર છે આ કચ્છી દાબેલી. તો આ દાબેલી ખજૂર આંબલીની ચટણી સાથે પણ મજા આવે છે. તીખી ચટણીનો ટેસ્ટ તીખું કરવું હોય તો થોડુંક તીખી ચટણીનો પણ આપણે ઉપયોગ કરીને ખાઈ શકીએ છીએ. તો તૈયાર છે કચ્છી દાબેલી. તો કેમ લાગી મિત્રો આ કચ્છી દાબેલીની રેસીપી? કોમેન્ટ કરજો, જણાવજો કે આ રીતે કચ્છી દાબેલી તૈયાર છે. જય માતાજી મિત્રો.